કોઈ આવેદનપત્ર આપ્યું? વર્ષ 2011 થી વર્ષ 2026 સુધી કર્મચારીઓના નાણાં બાબતે એટલે કે તેમને ગુજરાત સરકારના લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં નથી આવ્યો. સરકારના નીતિ નિયમ મુજબ તેમને બેંકમાં પગાર કરવામાં નથી આવતો. કરવામાં એવા જ લોકોનો આવે છે છેલ્લા 5-6 મહિનાથી જે નવા કોન્ટ્રાક્ટમાં જોડાયા છે તે સિવાય કોઈ કર્મચારીનો પગાર કરવામાં નથી આવતો. પ્રોવિડન્ટ ફંડના નાણાં કાપવામાં નથી આવતા. ESIના નાણાં કાપવામાં નથી આવતા. આજે અમે કલેક્ટર સાહેબને પ્રૂફ સાથે આપેલું છે કે ઓપન સાઇટ ઉપરથી સાંજે 4 વાગ્યાનો રેકોર્ડ લીધેલો છે કે A1 સિક્યુરિટી નામની જે સિક્યુરિટી સંસ્થા છે તેના કર્મચારીઓ નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં અને જે બાગ વિભાગમાં જે કામ કરે છે તમામને મિનિમમ વેજ કરતાં ઓછું પેમેન્ટ આપવામાં આવે છે, જેની અમે ફરિયાદ કરી છે. વધુમાં એમના PF ESI કાપવામાં નથી આવતા. A1 સિક્યુરિટી નામની સંસ્થાએ વર્ષ 2025 માર્ચથી પ્રોવિડન્ટ ફંડના નાણાં ભરેલા નથી, જે કાયદાકીય રીતે ગુનો બને છે. આ બધી જ જવાબદારી પ્રોવિડન્ટ ફંડના નાણાં કપાય, કર્મચારીઓને પગાર મળે તે જવાબદારી અકાઉન્ટ વિભાગના હેડની છે. એટલે કે અત્યારે જે હેડ છે તેઓની થાય છે. તેઓ બેજવાબદારી પૂર્વક આ લોકોના કોઈ પણ પ્રકારે નાણાં કપાય તેનું ધ્યાન રાખતા નથી. બીજી વસ્તુ, જે બીજી 2 એજન્સીઓ છે તેઓએ પણ સપ્ટેમ્બર 2025 પછી પ્રોવિડન્ટ ફંડના નાણાં ભર્યા નથી. કર્મચારીઓને પગાર સ્લીપ આપવામાં આવતી નથી. એટલે કે કર્મચારીઓને પગાર સ્લીપ આપવામાં આવે તો એની અંદરથી ખબર પડે કે કોનું કેટલું PF કપાય છે, કોના કેટલી કપાત થઈ છે, કોણ કેટલી રજાઓ પાડે છે. આ બધી જ વસ્તુ તેની અંદર આ મુખ્ય સરકારી કાગળ છે જે એમને મળ્યું નથી. બીજું કે પ્રોવિડન્ટ ફંડના નાણાં 2011 થી નથી કપાય. એટલે અમુક કર્મચારીઓ જે રિટાયર થઈ ગયા છે તેમને આ પ્રોવિડન્ટ ફંડના નાણાં પાછલી જિંદગીમાં 58 વર્ષ પછી પોતાની જિંદગી ચલાવી શકે તેના માટે ભારત સરકારની સ્કીમ છે કે પેન્શન મળવા પાત્ર થાય. તેમાં પણ આ લોકોએ ભરેલા નથી. એટલે આ કોઈ જ કર્મચારીઓને મળવા પાત્ર નથી. વધુમાં મહાનગરપાલિકા એટલે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટ કરતા હતા, વર્ષ 2025 પછી નગરપાલિકાએ પણ પ્રોવિડન્ટ ફંડના નાણાં ભર્યા નથી. એટલે કે લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાત સરકારમાંથી કે સ્વભંડોળમાંથી આ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડના નાણાં કાપવા, તેમને મિનિમમ વેજનો પગાર આપવો, આ બધી જ જોગવાઈઓ કરેલી છે. તેઓના ટેન્ડરમાં પણ જોગવાઈઓ કરેલી છે. પણ મહાનગરપાલિકાના ચોક્કસ 2-3 કર્મચારીઓ, ક્લાસ 2 અને ક્લાસ 3ના કર્મચારીઓએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર